શું તમે જાણો છો કે કેટલાક પ્રાચીન ગુજરાતી મંત્રો પાસે એક એવી અદ્ભુત ધ્વનિ કંપન શક્તિ છે કે જે માત્ર સાંભળવાથી પણ તમારા શરીરમાંથી નકારાત્મક ઉર્જા, દુઃખ અને મેન્ટલ ઇમ્બેલેન્સ દૂર થવા લાગે છે? હા મિત્રો, આજનો વિડીયો તમને એવા દિવ્ય શ્લોકના રહસ્ય જણાવશે જે માત્ર ઉચ્ચાર નહીં પરંતુ ઉપચાર છે. ગુજરાતની ધરતી પર સંતો, ઋષિઓ અને મહાત્માઓએ હજાર વર્ષ પહેલા મંત્રોનું વિજ્ઞાન વિકસાવ્યું હતું. ખ્યાલ રાખજો, આ માત્ર આધ્યાત્મિકતા નહોતું, પરંતુ એક પ્રકારનું હોલિસ્ટિક હીલિંગ સિસ્ટમ હતું. આજના વિડીયોમાં આપણે સમજીશું કે આ મંત્રો કેવી રીતે શરીરને બેલેન્સ કરે છે, મનને શાંત કરે છે, ચિંતાને દૂર કરે છે અને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે. આજના જમાનામાં હોસ્પિટલ, મેડિસિન્સ, ટ્રીટમેન્ટ બધું જ છે, પણ આંતરિક શાંતિ અને મેન્ટલ સ્ટેબિલિટી માટે જે શક્તિ જોઈએ છે એ હજુ પણ પ્રાચીન મંત્રોમાં છુપાયેલી છે. આજના અને અત્યારના જીવનનો સૌથી મોટો પ્રશ્ન શું છે ખબર છે તમને? સ્ટ્રેસ, એન્ઝાઇટી, ફેર, ઇમોશનલ બ્રેકડાઉન. અને આ બધું ધીમે ધીમે શરીર પર અસર કરે છે. લોકો હીલ થવા માંગે છે પણ માઇન્ડ ક્લીન નથી. નેગેટિવ એનર્જી ઝડપથી અસર કરે છે. ઇમોશનલ બેલેન્સ તૂટી જાય છે અને સૌથી મુશ્કેલ, તેઓ પોતાની અંદર શક્તિથી ડિસ્કનેક્ટ થઈ જાય છે. પરંતુ સારા સમાચાર એ છે કે ગુજરાતી ચેન્ટ શ્લોક ઓફ હીલિંગ તમને ફરીથી તમારી અંદર રહેલી દિવ્ય શક્તિ સાથે જોડે છે. ચાલો હવે જાણીએ કે હીલિંગ મંત્ર પાછળનું એકચ્યુઅલ સ્પિરિચ્યુઅલ સાયન્સ શું છે. મંત્રોમાં ઉચ્ચારવામાં આવતા દરેક અક્ષરનું પોતાનું એનર્જી વાઇબ્રેશન હોય છે. જ્યારે તમે તેને રિપીટ કરો ત્યારે બ્રેઇન વેવ્સ ક્લેમ થાય છે, મનમાં ક્લિયરિટી આવે છે, શરીરમાં પોઝિટિવ રિધમ બને છે. શુદ્ધ ઉચ્ચાર અને ભાવ. માત્ર બોલવાથી હીલિંગ નથી, પરંતુ ભાવથી બોલવાથી શ્લોક એક્ટિવ થાય છે. એટલે સંતો કહે છે કે મંત્રનું ચિંતન ચેટિંગ નહીં, એક્સપિરિયન્સ છે. હવે ચાલો એવા 4 શક્તિશાળી ગુજરાતી હીલિંગ શ્લોક જાણીએ જે તમારા શરીર અને મનને બેલેન્સ કરવા માટે શ્રેષ્ઠ છે. 1. ઓમ શ્રી દક્ષિણામૂર્તિએ નમઃ. આ મંત્ર મનના ભય, ગૂંચવણો અને કન્ફ્યુઝન દૂર કરે છે. આને 11 વાર જપ કરવાથી મન સ્થિર થાય છે, નિર્ણય લેવા શક્તિ વધે છે, ચિંતાનો ભાર ઉતરી જાય છે. નંબર 2. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર હૃદયના દુઃખ, હાર્ટબ્રેક, ટ્રોમા અને ઇમોશનલ એમ્બ્યુલન્સ જેવી ડિસઓર્ડર્સ કરે છે. માત્ર 5 મિનિટ જપ કરો. હાર્દિક શાંતિ આપે છે, નકારાત્મક ભાવનાઓને ઉગાડે છે, મનમાં પ્રેમ અને એક્સેપ્ટેશન જગાવે છે. નંબર 3. દિવ્ય શાંતિ પથ. સમો શાંતિ સુખમ શાંતિ. જ્યારે તમે આ શ્લોક બોલો છો ત્યારે શાંતિ શાંતિ શાંતિ, ત્યારે શરીરની દરેક કોષ, મનના દરેક ખૂણાનું શાંતિનું કંપન પ્રસર કરે છે. નંબર 4. ઓમ હમ હનુમતે નમઃ. આ મંત્ર તમારા શરીરમાંથી નેગેટિવ એનર્જી કાઢી નાખે છે અને તમે એનર્જિક, બોલ્ડ, મેન્ટલી સ્ટ્રોંગ અનુભવો છો. જે લોકો બીમારીમાંથી રિકવર થાય છે તેમને આ મંત્ર ખાસ લાભ કરે છે. જો તમે આ મંત્ર જાપ, સાંભળો કે બોલો ત્યારે આંખો બંધ રાખો, ઊંડો શ્વાસ લો, મંત્રનો અર્થ દિલથી અનુભવો અને ધ્યાન માત્ર ધ્વનિ કંપન પર રાખો. હીલિંગ આપોઆપ શરૂ થઈ જશે. મિત્રો, આ મંત્રો જાપ માત્ર મંત્ર નથી, આ આપણા પૂર્વજો આપેલું દિવ્ય ખજાનો છે. જો તમે આને નિયમિત રીતે 10 થી 15 મિનિટ કરો તો સ્ટ્રેસ દૂર થશે, મન હળવું બનશે, શરીર એનર્જિક બનશે અને જીવનમાં નવી પોઝિટિવની શરૂઆત થશે. જો આ મંત્રો શ્લોક તમને ઉપયોગી લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં લખજો, દિવ્ય શક્તિ મારી અંદર જાગે. મળીએ આવતા એક નવી સ્પિરિચ્યુઅલ સફર સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી.